પહેલો પ્રશ્ન, દુનિયામાં સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી કંબોડિયામાં કે ઓપ્શન ડી સિંગાપુરમાં. સાચો જવાબ છે ઓપ્શન સી કંબોડિયામાં. બીજો પ્રશ્ન, કયા દેશમાં એક પણ ખેતર નથી? ઓપ્શન એ સિંગાપુરમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી પાકિસ્તાનમાં કે ઓપ્શન ડી નોર્વેમાં. સાચો જવાબ છે ઓપ્શન એ સિંગાપુરમાં. ત્રીજો પ્રશ્ન, કુરકુરેમાં કયો ગેસ ભરવામાં આવે છે? ઓપ્શન એ હાઇડ્રોજન ગેસ, ઓપ્શન બી નાઇટ્રોજન ગેસ, ઓપ્શન સી હિલિયમ ગેસ કે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ ગેસ. સાચો જવાબ છે ઓપ્શન બી નાઇટ્રોજન ગેસ. ચોથો પ્રશ્ન, તાજમહેલ કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી કેરળમાં, ઓપ્શન સી રાજસ્થાનમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. પાંચમો પ્રશ્ન, રોજ શું ખાવાથી મગજ ઝડપથી વધે છે? ઓપ્શન એ પાલક, ઓપ્શન બી મગફળી, ઓપ્શન સી દ્રાક્ષ કે ઓપ્શન ડી દાળ. સાચો જવાબ છે ઓપ્શન એ પાલક. છઠ્ઠો પ્રશ્ન, ભારતનો રાષ્ટ્રીય પોશાક કયો છે? ઓપ્શન એ જીન્સ પેન્ટ, ઓપ્શન બી કુર્તી ધોતી, ઓપ્શન સી શર્ટ કે ઓપ્શન ડી ટી શર્ટ. સાચો જવાબ છે ઓપ્શન બી કુર્તી ધોતી. સાતમો પ્રશ્ન, કયા દેશમાં ગાળ બોલવાથી જેલની સજા થાય છે? ઓપ્શન એ ક્યુબા દેશમાં, ઓપ્શન બી કેનેડામાં, ઓપ્શન સી ચીનમાં કે ઓપ્શન ડી જાપાનમાં. સાચો જવાબ છે ઓપ્શન એ ક્યુબા દેશમાં. આઠમો પ્રશ્ન, કયા જાનવરના શરીરમાં સૌથી વધારે લોહી હોય છે? ઓપ્શન એ ગાયના શરીરમાં, ઓપ્શન બી હાથીના શરીરમાં, ઓપ્શન સી જીરાફના શરીરમાં કે ઓપ્શન ડી ઘોડાના શરીરમાં. સાચો જવાબ છે ઓપ્શન બી હાથીના શરીરમાં. નવમો પ્રશ્ન, માણસનું મગજ કેટલા વર્ષ સુધી વધે છે? ઓપ્શન એ 10 વર્ષ સુધી, ઓપ્શન બી 20 વર્ષ સુધી, ઓપ્શન સી 30 વર્ષ સુધી કે ઓપ્શન ડી 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ઓપ્શન ડી 40 વર્ષ સુધી. દસમો પ્રશ્ન, માણસના શરીરમાં સૌથી મજબૂત હાડકું કયું છે? ઓપ્શન એ હાથનું, ઓપ્શન બી મોઢાનું, ઓપ્શન સી નાકનું કે ઓપ્શન ડી પગનું.
સાચો જવાબ છે ઓપ્શન બી મોઢાનું. 11મો પ્રશ્ન, આંબાનું વૃક્ષ કયા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી બાંગ્લાદેશ કે ઓપ્શન ડી નેપાળ. સાચો જવાબ છે ઓપ્શન સી બાંગ્લાદેશ. 12મો પ્રશ્ન, એક શિંગડાવાળો ગેંડો ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી કેરળમાં, ઓપ્શન સી કર્ણાટકમાં કે ઓપ્શન ડી આસામમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી આસામમાં. 13મો પ્રશ્ન, તાજમહેલ કઈ નદી કિનારે સ્થિત છે? ઓપ્શન એ યમુના નદી, ઓપ્શન બી ગંગા નદી, ઓપ્શન સી નર્મદા નદી કે ઓપ્શન ડી મહાનદી. સાચો જવાબ છે ઓપ્શન એ યમુના નદી. 14મો પ્રશ્ન, દુનિયાની સત કયા દેશને કહેવામાં આવે છે? ઓપ્શન એ ચીનને, ઓપ્શન બી જાપાનને, ઓપ્શન સી તિબેટને કે ઓપ્શન ડી નેપાળને. સાચો જવાબ છે ઓપ્શન સી તિબેટને. 15મો પ્રશ્ન, સંતરા ખાવાથી કઈ બીમારી ઓછી થાય છે? ઓપ્શન એ મેલેરિયા, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી શુગર કે ઓપ્શન ડી મોટાપો. સાચો જવાબ છે ઓપ્શન ડી મોટાપો. 16મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે કયા પાકની ખેતી થાય છે? ઓપ્શન એ બાજરાની, ઓપ્શન બી ઘઉંની, ઓપ્શન સી ચણાની કે ઓપ્શન ડી ચોખાની. સાચો જવાબ છે ઓપ્શન બી ઘઉંની. 17મો પ્રશ્ન, વિશ્વની સૌથી ઊંચી ઇમારત કઈ છે? ઓપ્શન એ તાજમહેલ, ઓપ્શન બી લાલ કિલ્લો, ઓપ્શન સી કુતુબ મિનાર કે ઓપ્શન ડી બુર્જ ખલીફા. સાચો જવાબ છે ઓપ્શન ડી બુર્જ ખલીફા. 18મો પ્રશ્ન, તાજમહેલ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? ઓપ્શન એ 10 વર્ષ, ઓપ્શન બી 20 વર્ષ, ઓપ્શન સી 30 વર્ષ કે ઓપ્શન ડી 22 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન ડી 22 વર્ષ. 19મો પ્રશ્ન, સૌથી વધારે નાળિયેર કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી કેરળમાં, ઓપ્શન સી મહારાષ્ટ્રમાં કે ઓપ્શન ડી જમ્મુ કાશ્મીરમાં. સાચો જવાબ છે ઓપ્શન બી કેરળમાં. 20મો પ્રશ્ન, કયું જાનવર અંધારામાં પણ જોઈ શકે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી ચિત્તો કે ઓપ્શન ડી હરણ. સાચો જવાબ છે ઓપ્શન સી ચિત્તો.
21મો પ્રશ્ન, દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી સાઉદી અરબમાં? સાચો જવાબ છે ઓપ્શન ડી સાઉદી અરબમાં. 22મો પ્રશ્ન, કયા દેશના લોકો સાપનું ઝેર પીવે છે? ઓપ્શન એ જાપાનના, ઓપ્શન બી વિયેતનામના, ઓપ્શન સી કેનેડાના કે ઓપ્શન ડી ચીનના? સાચો જવાબ છે ઓપ્શન બી વિયેતનામના. 23મો પ્રશ્ન, ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન એ સરોજિની નાયડુ, ઓપ્શન બી રાબડી દેવી, ઓપ્શન સી મીરા કુમાર કે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી? સાચો જવાબ છે ઓપ્શન એ સરોજિની નાયડુ. 24મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી કબૂતર કે ઓપ્શન ડી કાગડો? સાચો જવાબ છે ઓપ્શન એ મોર. 25મો પ્રશ્ન, શિયાળામાં ભજીયા ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી હાર્ટ એટેક, ઓપ્શન સી કિડની રોગ કે ઓપ્શન ડી કેન્સર? સાચો જવાબ છે ઓપ્શન એ કબજિયાત. 26મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી પહેલી ઘડિયાળ ક્યાં બનાવવામાં આવી હતી? ઓપ્શન એ ઇંગ્લેન્ડમાં, ઓપ્શન બી ભારતમાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી અમેરિકામાં? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.